વાલા કામણ साधु पुरुष नो संग हमारे दादा बैठा छे अहींया बहु वातनो तो मारो बहु विषय नथी पण भजन नी थोड़ी खबर पड़े भजन में हूँ भजन केवा मांगे छे बहु भणेल तो मुन्ना भाई ने बे हरखा छे मुन्नो तो हाव भणसे पाछो अने हूँ बीजी में नपास पण आप जेवा बधायनो प्रेम अनुभव कायम नो घड़तर 35-40 वर्ष से आमने घड़तर से थोड़ी खबर पड़ी वो आम जाजी तो खबर न पड़े जन्म हो जाए तो न खबर पड़े वाला पण ठाकर प्रत्येनो प्रेम ईश्वर प्रत्येनो प्रेम मानव प्रत्येनो प्रेम मानव भगवान क्या गोतवा जावा तमे भगवान छो विराट से हामू बैठो ई मुरलीधर तो आपने तो न मळे पण कोई प्रेमी आत्मा मળી जाए तो मानी लो भगवान मળી गया कोई साधु एवा मળી जाए तो मानी लो भगवान मળી गया मां जगदंबा मળી जाए तो मानी लो भगवान मળી गया आ कलिकाल से अटाणे तो नाम नो आधार से खाली एवो समय नथी अत्यारे पछी बहु प्रेम वधे तो दर्शन दे नो देवुं नथी जो साधुनी संगत थी खाली हुं थाय एनी एक थोड़ीक वात करीए आपणे अने साधुनी संगत कोने कोने करेली हमारा उस्ताद ने जो भजन नो प्रताप तो हूँ बीजू 60 वर्ष 60 वर्षे आनंद करावे से बधाई ने भजन नो प्रताप से वाला हरि नाम नो प्रताप से मालिक नो प्रताप से मोरध्वज राजा थया एमनो महिमा तो आपणे सांभळ्यो छे मोरध्वज जेने कर्व तमे लावे तो अंग वेराव्યું ई साधु प्रेमी था आओ आओ भगवान आवे ल्यो क्या गोतवा जावानुं हामा से आओ ई संत प्रेमी था एना राज में कोई साधु ब्राह्मण एनो आदर भाव थातो नन्हे मुन्ने बच्चे तेरी मुट्ठी में क्या रूप से बालक से भगवान रूप से मां से भगवान रूप से साधु से भगवान रूप से माता पिता से भगवान से मोरध्वज राजा संत प्रेमी साधु प्रेमी
એક સમય બહાર ગામ જાય છે અને પાછળથી ચોર લોકોને ખબર પડી કે આજે મોરધ્વજ રાજમાં નથી, નગરમાં ચોરી કરવા માટે આવે છે. એક ચોરે કીધું કે આપણે આમ નથી જવું, આપણે સાધુનો વેહ ધારણ કરીએ, કોઈ રોકશે નહીં આપણને, એના રાજમાં છૂટ છે સાધુને જવાની. ચારે ચાર ચોરે સાધુનો વેહ ધારણ કીધું. ડે ભાઈ સાધુ બન્યા હો. રાજ દરબાર હતો, એનો જે મહેલ હતો, રાણીનો મહેલ હતો, એ દિવાલ તોડી રાણી સુતા હતા, અંદર પ્રવેશ કરી મસ્તકમાં કાક માર્યું, એવું હથિયાર. એ રાણીનું અવસાન થઈ ગયું. દરદાગીના ઉતારી લીધા. ચોરો પાછો રસ્તો પકડ્યો, નગરને છોડીને બહાર નીકળ્યા. મોરધ્વજ હામાં ઘોડેસવાર હામાં આવ્યા. રાત્રિના ભેટો થયો, જોઈ ગયા, ઓહો સાધુ મારે આંગણેથી પાછા વળી જઈશ. કેવા સાધુ પ્રેમી હતા. આ તો ચોર હતા, પણ એને સાધુ પ્રત્યે કેટલી પ્રીતિ. એમ મારા આંગણેથી મારી હાજરી નથી, હું બહાર ગામ ગયો એટલે સાધુ પાછા વળી ગયા. એઠા ઉતરી ગયા આશ્વ માથેથી, સાધુને પ્રણામ કર્યા, પગે લાગ્યા. હાલો હાલો, તમે મારા રાજમાં લો, મારી હાજરી નથી એટલે જ આવશો પાછા, હાલો હાલો. ઓલાય હું જાણા પાછું જવું પડશે. સાધુ હાલ્યા પાછા. આવો જે રાણીનો મહેલ હતો એની બાજુમાં સંતોને આસન આપ્યા, બેહાડ્યા, પગ ધોયા, ચરણામૃત લીધું અને રાણીને અવાજ મારે છે કે સાંભળો છો, આપણે આંગણે સંતો બધાર્યા છે. એક અવાજ માર્યો, કઈ અંદરથી અવાજ આવ્યો ની મહેલમાંથી. રાણીનો તો મૃત્યુ થઈ ગયું હતું, આ ચોરે જ માર્યા હતા. બીજો અવાજ માર્યો કે સાંભળ્યું, આપણે આંગણે સંતો આવ્યા છે. તોય કઈ અંદરથી અવાજ ન આવ્યો. જે ચરણામૃત હતું, પગ ધોઈને ચરણામૃત જે થાળમાં પડ્યું હતું, એની અંજળી લઈને બારણામાં મારીને એક દરવાજા ખુલી ગયા, માતાજી અંદરથી જીવિત નીકળ્યા પાછા. હમ આવ્યા, સાધુના સન્માન કર્યા, બેહાડ્યા, આદરભાવ કર્યો. સાધુએ વિદાય લીધી, બહાર જઈને નક્કી કર્યું કે હવે આ બધો ધંધા મૂકો, આ પહેરો એ જ બરાબર છે. સાધુ ચારે ચાર સાધુ બની ગયા. વિષ્ણુ ભગવાનને નારદજીએ કીધું કે પ્રભુ આપનો મહાન ભગત કોણ? કે કોઈ છે, કોઈ ભક્તો તો મારા ગણાય છે. તમને અતિ વાલોક ભગવાન આમ આનંદમાં બહુ હતા, રાજી બહુ હતા. એ તો મોરધ્વજ છે, મારો પરમ ભગત છે. એમ એની માથે તો કસોટી થાય છે. ચોરો એના રાજમાં પીડાતા, એના રાણીનું મૃત્યુ કર્યું હતું. એમ મારા ભગત માથે કસોટી. ચક્ર હતું ભગવાનનું, એમને કીધું કે જાઓ એના રાજ માથે ફરો, કોઈ આવી ન જોઈએ, કોઈ નહીં. ચક્રને હુકમ કર્યો, ચક્ર ગયોના રાજ માથે ફરતો હતો. યમના દૂતો આવ્યા, યમરાજના કોઈ પણ લેવા આવ્યા છે. ચક્ર આડું ફર્યું, ભાઈ ક્યાં જાઓ છો? કે નગરમાં જાય છે. કે નહીં હો, મનાય છે, ભગવાન વિષ્ણુની મનાય છે, તમારે જવાય નહીં. પાછા ફર્યા, યમરાજ પાસે ગયા કે પ્રભુ એના નગરમાં તો ચક્ર ફરે છે ભગવાન, કોઈથી જવાની મનાય છે. કે યમરાજ ભગવાન નારાયણ પાસે ગયા, વિષ્ણુ ભગવાન પાસે. પ્રભુ આ શું? આ તમે કામ અમને સોંપેલું છે, તમે એમાં બંધી બનશો કે શું? કે તમારું ચક્ર મોરધ્વજના નગરમાંથી ફરે છે, મારા યમના દૂતોને પાછા વાળ્યા છે, તો જીવોને કેમ લેવા અમારે? કે એ મારો પરમ ભગત છે, એને કોઈ વાતનું દુઃખ ન થવું જોઈએ. તમારો પરમ ભગત પ્રભુ તક આ કસોટી કોઈ દી કરી? કસોટી નથી કરી. તો જોવા જોઈએ, પેલા કસોટી કરો ને, એમાં ખરા ઉતરે તો પરમ ભગત. એમ તો હાલો જાય. યમરાજ ને બે આવ્યા, ભગવાન નારાયણ, વિષ્ણુ નારાયણ, યમરાજ બે. યમરાજ ને સિંહ બનાવ્યા અને ભગવાન પોતે બ્રાહ્મણ બન્યા. મોરધ્વજ ની નગરીમાં આવ્યા તો અહીં સાધુનો તો સત્કાર હતો, બ્રાહ્મણોનો સત્કાર થતો હતો, આદરભાવ આપ્યો. સિપાહી સમાચાર મોકલ્યા, મોરધ્વજને કીધું કે એક બ્રાહ્મણ આવ્યા છે, આપણે આંગણે ટકે લઈ આવો, આદરભાવથી લઈ આવો એમને આપણા રાજમાં. કઈ એવું નથી, આપણે જેવું જાણીએ એવું નથી, આ તો વિચિત્ર છે. કે શું એવું છે? કે સિંહને દોરીને આવ્યા છે. કે મોરધ્વજ પોતે જાય છે.
આદર ભાવથી નગરમાં લઈ આવે છે. આસન આપ્યું, બે હાથ જોડીને ઉભા છે. મોરધોજ હુકમ કરો પ્રભુ કે મોરધોજ મને ભૂખ લાગી છે, મારે જમવું છે, મારે પ્રસાદ લેવો છે. આપ હુકમ કરો પ્રભુ, જે કયું હાજર કરી દઉં. એમ નહીં, મારો સાવજ પેલા જમે, મારો સિંહ પેલા ધરાય, પછી હું ખાઉં. કોઈ વાંધો નહીં પ્રભુ, શું જમશે? કીધું પરમાટી ખાઈ છે. કોઈ વાંધો નહીં પ્રભુ, ઈ લઈ આવી દઉં. કે બીજી પરમાટી નહીં, નાના બાળક નહીં, 12-13 વર્ષનો બાળક કોઈ એની માટી ખાય છે, ઈ ભરખે છે. એક ના એક રાજકુમાર હતા, દીકરા હતા એમના. રાણીને વાત કરી, એક બ્રાહ્મણ આપણે આંગણે આવ્યા છે, સિંહ લઈને આવ્યા છે, અને જો ભૂખ્યા જાય આપણે આંગણેથી તો આપણો આશરા ધર્મ લાગી છે. આ તો જમાડો ને, કે જમાડવામાં એવું છે કે આપણા રાજકુમાર છે ને, આપણો દીકરો, એને દેવો પડશે. બાળક તો બીજે ક્યાં લેવા જાવ, આપણો દીકરો છે. એમને દીકરાને વાત કરી, દીકરો કે આ દેહ કોઈ સાધુ મુખે જો કામ આવતો હોય તો મારે બીજું શું કામ છે? માતા પિતાના સંસ્કાર એમાં ઉતરેલા. અહીંયા વિષ્ણુ ભગવાન યમરાજ બે હામો હામું જોવે છે. દીકરાને લાવીને હામો ઉભો રાખ્યો, લ્યો પ્રભુ, આપના સિંહને આપી દો. ભગવાન કે એમ નહીં, દીકરાની ઈચ્છા છે, પૂછો. દીકરાને પૂછ્યું, બે હાથ જોડીને ઉભા રહ્યા દીકરો. એનો મોરધોજના દીકરાએ કીધું, કોઈ વાંધો નહીં પ્રભુ, મારા માતા પિતાનો હુકમ મને શિરો માન્યો છે. આપના સિંહને તૃપ્તિ થતી મારા દેહથી તો મને મંજૂર છે. બે હામો હામો જોયું, વિષ્ણુ ભગવાન અને યમરાજે બે અલોપ થઈ ગયા. ત્યાંથી ચિત્ર બની ગયું આખું એક. બધા જોઈ રહ્યા, ક્યાં સિંહ ક્યાં ગયા, બ્રાહ્મણ ક્યાં ગયા. સ્વર્ગલોકમાં વહી ગયા, યમરાજ યમપુરીમાં વહી ગયા, ભગવાન વૈકુંઠપુરીમાં વહી ગયા. યમરાજને કીધું, ભગવાને જોયો ને મારો ભગત, એ પીછેટ ન કર્યો. એ વાતની માથે 6 મહિના ગયા, અને ભગવાન કૃષ્ણ દ્વારકાધીશ ને અર્જુન બે બેઠેલા. અને અર્જુને ભગવાને કીધું, ભગવાન મારી જેવો કોઈ ભગત ખરો તમારો? આને ભ્રમણા જાગી. અર્જુને કીધું, પ્રભુ મારી જેવો કોઈ ભગત ખરો? કે હા, હોય ને, આ તો માં વસુંધરા છે, આમાં તો ઘણા સંતો ભક્તો હોય. નહીં પ્રભુ, મને એવું નથી લાગતું. કેમ, તમારે જોવું છે? હાલો. ભગવાને અર્જુનને 12 વર્ષનો બાળક બનાવ્યો, અને ભગવાન સાધુ બન્યા, બ્રાહ્મણ બન્યા પાછા. મોરધોજ નગરી બાજુ હાલતા થયા. નગરીમાં આવ્યા, આદર ભાવ આપ્યો, સત્કાર કર્યો. મોરધોજને કીધું ભગવાને, હુકમ કરો પ્રભુ. કે હુકમમાં મોરધોજ એવું છે, મેં રસ્તામાં આવતા હતા ને, આ સિંહ ભેગો થયો મને. તા ઓલો સિંહ યાદ આવ્યો, કે ઓલો અહીંથી અલોપ બની ગયો, એ તો નહીં હોય ને. ઓલો યાદ આવ્યો. હા પ્રભુ, તો સિંહ મારા બાળકને ખાઈ જતો હતો, મારા દીકરાને ખાઈ જતો. હા, એ સિંહ મારા દીકરામાંથી ઝપટ કરવાની ત્યાર શું તો ઓલું યાદ આવી ગયું, આગલું. હું હા તો પ્રભુ, કે તો મેં હાથ જોડ્યા સિંહને કીધું કે તું કે આપું, પણ મારા દીકરાને છોડી દે. તો મને સિંહે કીધું, એક કામ કરો, એનો રાજા છે ને, એનું જો અડધું અંગ આપે ને તો તમારા દીકરાને છોડું. મોરધ્વજનું અડધું અંગ મને આપ લઈ આવી દો તો તમારા દીકરાને છોડું. આ માટે તારી પાસે આવ્યો છું. મોરધ્વજે કીધું, કોઈ વાંધો નહીં પ્રભુ, એમાં શું, અમારો દેહ સંતમુખે કામે આવે છે, આપને તૃપ્તિ થાય છે, કોઈ વાંધો નહીં. પણ જોજો, આત્મનો દુભાઈ, આંસુ આંખમાં ન આવે તો દુભાઈ નહીં. એવું દાન જોતું નથી મારે. નહીં પ્રભુ, નહીં દુભાઈ. તારા દીકરાને કે તારી પત્નીને કે ઈ કરવત હલાવે માથે, બીજા કોઈ નહીં. અને કરવત મગાવ્યો, એક બાજુ દીકરો ને એક બાજુ પત્ની. વાઢ માર્યો, નાકની દાંડી પાસે કરવત પહોંચ્યું, ડાબા આંખમાંથી 2 આહુડા પડી ગયા. ભગવાને રોકી દીધા કે નહીં, એ દાન મને ન ખપે. કેમ આંસુ પડ્યા? તઈ મોરધોજે બોલ્યા, 2 હાથ જોડી દીધું, પ્રભુ એ કોઈ દુઃખના આંસુ નથી. ડાબા અંગને એને એવું થયું છે કે આ જમણા અંગે એવું હું કર્મ કર્યું છે, એ કામ આવ્યું ને હું કામ ન આવ્યું, સાધુ મુખે હું ન ગયો. ભગવાને માથેથી કરવત લઈ લીધું ને માથે હાથ ફેર્યો. ભગવાન સ્વયંભૂ દર્શન દીધેલા એમ ભગવાન કૃષ્ણે.
એવા મહાપુરુષોની ઘણી ગાથાઓ છે, પણ સાધુને યાદ કરી